દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના બલિયા ગામ ખાતે આવેલ શ્રી જલારામ શિશુ વિહાર અને શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર ખાતે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમના મુખ્ય અતિથિ કચરાભાઈ પ્રજાપતિના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ ઉપસ્થિત મહેમાનો, આગેવાનો, વડીલો, વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે ગામમાંથી પ્રકાશભાઈ કલાલ, પનાભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ પ્રજાપતિ તેમજ પાડલિયા ગામના સરપંચ શ્રી નીલેશભાઈ ભુરાભાઈ ડામોર સહિતના આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના ડાયરેક્ટર નીલમબેન પંચાલ તથા આચાર્ય શ્રી પ્રિશભાઈ પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। 15મી ઓગસ્ટના પાવન પર્વને લઈ શાળાના વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શાળાનો સમગ્ર સ્ટાફ, વાલીઓ, ગ્રામજનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રપ્રેમ તથા એકતા ભાવનાની સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી શ્રી શિશુ વિહાર અને શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર બલિયા ખાતે 15મી ઓગસ્ટની ઉજવણી ઉત્સાહ, એકતા અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી।